અમદાવાદના આરકે ફાર્મમાં ગૃહ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સિંધુ ભવન પાસે આવેલા આરકે ફાર્મમાં ખેલૈયાઓ હિલોળે ચડ્યા હતા। આયોજકો દ્વારા સજાવટ, લાઇટિંગ અને મ્યુઝિક સાથે ખેલૈયાઓ માટે ખાસ માહોલ ઊભો કરવામાં આવ્યો હતો અને ખેલૈયાઓ રંગબેરંગી ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। પોતાના સહિયર અને પરિવાર સાથે ખેલૈયાઓ ગરબે રમતા જોવા મળ્યા હતા। વરસાદના કારણે ઘણી જગ્યાએ ગરબા રદ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આરકે ફાર્મમાં વરસાદમાં પણ ગરબા શરૂ રાખવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં ખેલૈયાઓ વરસાદી વાતાવરણ વચ્ચે ગરબે ઘૂમ્યા હતા। આયોજકોએ પણ ગરબે રમવા આવતા ખેલૈયાઓને વરસાદમાં તકલીફ ના પડે તેની તકેદારી રાખીને આયોજન કર્યું હતું। हमारी तैयारी जैसे हम लोग पहले दिन से बोलते हुए आ रहे हैं कि हमारी तैयारी पूरी है। आज रिमझिम बारिश भी हो रही है, लेकिन खिलाड़ियों का उत्साह है ना, जरा भी कमी नहीं है। पूरे उत्साह से पूरा ग्राउंड आज भी है, लोग आए हुए हैं और मस्त ड्रेस पहन के आए हैं सब लोग। बारिश नहीं होती तो नज़ारा और अलग होता, लेकिन बारिश में भी नज़ारा और ज़्यादा अच्छा लग रहा है, क्योंकि ऐसी बारिश में लोगों का उत्साह देखने का मजा और ही अलग है। जो वरसाद होय तो गમે તે હોય ને એમ થાય કે ખેલૈયાઓની મજા બગડી, પણ જ્યાં સુધી વાત કરું હું અમદાવાદમાં વરસાદ હોય, તાપ હોય કે પવન હોય, ગરબા ચાલતા હોય તો કોઈ રોકાઈ ના શકે, કોઈ એમને રોકી ના શકે। અને મારી પાછળ તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો ગરબા કરી રહ્યા છે। ગરબાનો આનંદ, માતાજીની ભક્તિ એક એવી વાત છે કે ગરબામાં અમદાવાદી રંગે રંગાઈ જ જાય અને એ રંગમાંથી એને કોઈ બહાર ના કાઢી શકે। નવરાત્રિનો આજે 8મો દિવસ છે અને 7મું નોરતું છે, ત્યારે નવરાત્રિમાં વરસાદે થોડો ઘણો વિઘ્ન બન્યો હતો, પરંતુ અત્યારે પણ જે આરકે ફાર્મમાં જે નવરાત્રિની રમઝટ ચાલી છે, ગરબાની ખેલૈયાઓ છે તે રમઝટ બોલાવી રહ્યા છે, કારણ કે વરસાદને કારણે એક દિવસ ગરબા થઈ શક્યા ના હતા, પરંતુ હવે જે 2 દિવસ બાકી છે ત્યારે 2 દિવસ ખેલૈયા
બગાડે એવું લાગે? હા બહુ જ દુઃખ લાગે કે ક્યાં વરસાદ આવી ગયો? બહુ જ જોઈ લઈશું સારી રીતે બસ. એટલે વરસાદના લીધે એક દિવસ જે ગરબા નહોતા થયા તેને લઈને પણ ખેલૈયાઓમાં દુઃખ જોવા મળી રહ્યું છે ને હવે બાકીના જે દિવસો છે, બાકીની જે ઘડીઓ છે તે ખેલૈયાઓ મન ભરીને ગરબા કરવા માટે તૈયાર છે, કારણ કે હવે માત્ર નવરાત્રિના 2 જ દિવસો બાકી છે ને આ 2 દિવસ જે ખેલૈયાઓ છે તે મન ભરીને ગરબા કરવા માટે તૈયાર છે, કારણ કે 2 દિવસ બાદ ફરી વખત આખું વર્ષ છે તે નવરાત્રિની રાહ જોવી પડશે. કેટલી મજા આવે છે. નવરાત્રિ હવે 2 દિવસ જ બાકી છે. અદ્ભુત અદ્ભુત. એમાંય ટેમ્પો આવી ગયો કે ગઈકાલે આટલા વરસાદમાં આરકે ફાર્મમાં ગરબા ગૃહ દીપક અને મયુરભાઈએ કન્ટિન્યુ રાખ્યું. દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ કે ભાઈ એકદમ બ્રેક કર્યા વગર આજે આટલી સરસ મજાની આ ગ્રાઉન્ડમાં આની રમવાની મજા, આટલો વરસાદ છતાં પણ તો એક ભક્તિની આરાધના કહેવાય અને એમ એ લોકોની મહેનત એ આને ફળ મળ્યું છે. એટલે તમામ ખેલૈયાઓ છે તે અત્યારે વરસાદ છે તેની વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદના જે રીમઝીમ વરસાદ છે તે થઈ રહ્યો છે તેમ છતાં પણ ખેલૈયાઓ છે તે ગરબા કરી રહ્યા છે. એક અલગ જ પ્રકારનો માહોલ છે તે આરકે ફાર્મમાં જોવા મળી રહ્યો છે. અત્યારે જે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તેમ છતાં પણ જે ખેલૈયાઓનો જોશ અને જુસ્સો છે તે એટલો જ છે કે વરસાદને કારણે તેમને જોશ અને જુસ્સામાં કોઈ પણ પ્રકારનો ફરક છે તે નથી પડ્યો અને એટલા જ જોશ અને જુસ્સા સાથે જે ખેલૈયાઓ છે તે ગરબા કરતા જોવા મળી રહ્યા છે અને વરસાદથી તેમને મોજ મજામાં કોઈ જ ફરક નથી. કેટલી મજા આવે છે. बहुत मजा आ रही है. बारिश की वजह से मजा बगड़ी है. नहीं नहीं कुछ भी नहीं हुआ ऐसा, मजा ही आ रही है. એટલે મજા આવે છે ગરબા રમવાની. यस વરસાદથી મજા બગડી એવું લાગે. એટલે વરસાદ હોય કે ગમે તે હોય તમામ લોકો છે તે અત્યારે ગરબા કરવા માટે તૈયાર છે. કેટલી મજા આવે છે. બહુ મજા આવે છે. વરસાદના લીધે થોડી મજા બગડી હોય એવું લાગે. ऐसा कुछ नहीं, उल्टा ज्यादा मजा आ रहा है. જ્યાદા મજા આ રહા હે. बहुत. એટલે હવે છેલ્લા દિવસો છે અને છેલ્લા દિવસોમાં તમામ ખેલૈયાઓ છે તે મન ભરીને ગરબે રમવા માટે તૈયાર છે. કેટલી મજા આવે છે ગરબા રમવાની. બહુ મજા આવે છે, બહુ સખત ગરબા છે. એમ લાગે નથી કે રેની સીઝન રેન ડાન્સ બોલાય ને, રેન ડાન્સમાં જે મજા આવે એ લેવલ જ અલગ છે. ગુજરાતના ગરબા એટલે ધ બેસ્ટ અને અમદાવાદના તો સુરત વડોદરા બધો પાછો થઈ જાય. અમદાવાદના ગરબા એવો હોય. હવે 2 દિવસ બાકી છે એટલે 2 દિવસ મન ભરીને રમવાનું. 2 દિવસ તો બહુ ઓછા છે. હજી 20 દિવસ હોય તો હું 20 દિવસ કરીશ નોન સ્ટોપ. એટલી એનર્જી છે. એટલે બસ હવે જે આ ખેલૈયાઓનો જોશ અને જુસ્સો છે કે અમદાવાદના ગરબાની વાત જ કંઈક અલગ હોય છે અને તેને જ કારણે જે અમદાવાદીઓ નવરાત્રિની રાહ જોતા હોય છે અને જે આ 2 દિવસ હવે બાકી છે. સૌથી લાંબો ફેસ્ટિવલ આ નવરાત્રિનો માતાજીની આસ્થા, માતાજીની ભક્તિ કરવાનો આ તહેવાર અને તેમાં પણ ગુજરાતની નવરાત્રિ, ગુજરાતીઓના ગરબા અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદીઓ હોય છે તે ગરબે ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તેવો માહોલ હોય પરંતુ તેમના પગ રોકાતા નથી. તેમાં જ્યારે ખેલૈયાઓ અને વરસાદ થોડો ઘણો વિઘ્ન બન્યો હતો, થોડો ઘણો વિલન બન્યો હતો પરંતુ તેને પણ ખેલૈયાઓ મા અંબાના આશીર્વાદ કરીએ છીએ કે મા અંબાના આશીર્વાદ અને વરસાદ છે તે વરસી રહ્યો છે. વરસાદ આપણી છાના થઈ રહ્યા છે. ગમે તે પરિસ્થિતિ હોય પરંતુ જે ખેલૈયાઓ છે તે ગરબે ઝૂમવાના છે, તેમના પગ છે તે રોકાવાના નથી અને હવે નવરાત્રિનો આ તહેવાર છે. 9 દિવસ નવદુર્ગાના આ 9 દિવસ અલગ અલગ સ્વરૂપ અને તેમાં પણ આ સાતમું નોરતું છે ત્યારે હવે 2 દિવસ બાકી રહ્યા છે. ત્યારે 2 દિવસ અમદાવાદની સાથે તમામે તમામ જે ખેલૈયાઓ છે તે મન ભરીને ગરબે ઝૂમવા માટે તૈયાર છે અને તેને જ કારણે આજે પણ જે ખેલૈયાઓ છે તે સજી ધજીને પારંપરિક વસ્ત્રો પહેરીને સજી ધજીને ગરબે છે તે ઝૂમી રહ્યા છે. મોજ મજા કરી. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે